હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7માં ઇંગ્લિશ ગ્રામર તેનું આપણે આજે યુનિટ નંબર 2 જોવા જઈ રહ્યા છે. રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. આજનો જે વિડીયો છે તે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાત કરીશું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાન કાળ, સાદો વર્તમાન કાળ એટલે કે જે અત્યારે ચાલી રહ્યો છે તે સમયને આપણે વર્તમાન કાળ કહીએ છીએ. તેમાં ટુ બી ના ક્રિયાપદના સાદા વર્તમાન કાળના રૂપ. હવે આપણે 3 પુરુષ હોય છે, એક વચન અને બહુવચન. પહેલો પુરુષ આઈ સાથે સહાયકારક પદ શું લાગે? ટુ બી નું પદ એમ લાગશે. બીજો પુરુષ યુ સાથે આઈ નો ઉપયોગ થાય છે. ત્રીજો પુરુષ હોય ઈ, શી, ઇટ જોડે શેનો ઉપયોગ થશે વિદ્યાર્થી મિત્રો? ઇઝ નો ઉપયોગ થશે. જ્યારે બહુવચન હશે સાદા વર્તમાન કાળમાં તો વી જોડે આર, યુ જોડે આર નો ઉપયોગ અને ધે જોડે આર નો ઉપયોગ થશે. હવે હેવ હેઝ ના સાદા વર્તમાન કાળના રૂપ. એક વચન અને બહુવચન, એમાં પણ 3 પુરુષો આવે. પહેલો પુરુષ આઈ સાથે હેવ, બીજો પુરુષ યુ સાથે હેવ, ત્રીજો પુરુષ હી જોડે હેઝ, સી જોડે હેઝ અને ઇટ જોડે હેઝ. બહુવચનમાં વી ની સાથે હેવ લાગશે, યુ ની સાથે હેવ લાગે અને ધે સાથે હેવ લાગે. રાઈટ. ત્રીજો આપણને પ્રશ્ન કીધું છે, રોજિંદા અથવા ટેવવશ થતી ક્રિયા માટે ટુ ઈટ ખાવાનું છે તે રોજ ક્રિયા થાય છે. ક્રિયાપદના સાદા વર્તમાન કાળના રૂપો. એક વચન, પહેલો પુરુષ આઈ ઈટ એટલે હું ખાઉં છું. બીજો પુરુષ યુ ઈટ તું ખાય છે. ત્રીજો પુરુષ હી, શી ઇટ્સ તે ખાય છે. હવે બહુવચન, વી ઈટ અમે ખાઈએ છીએ, યુ ઈટ તમે ખાઓ છો અથવા તું ખાય છે, ધે ઈટ તેઓ ખાય છે. રાઈટ. હવે આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. દરેક ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. ત્રીજો પુરુષ એક વચનમાં ક્રિયાપદને એસ પ્રત્યે લાગે છે. ત્રીજા પુરુષમાં એક વચનમાં ક્રિયાપદના અંતે ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવેલા હોય તો ઈએસ પ્રત્યે લાગે. જેના આપણને અહીંયા એક્ઝામ્પલ આપેલા છે. પાસ તો પાસીસ, વોશ તો વોશિસ, ટીચ તો ટીચીસ, ફિક્સ તો ફિક્સીસ, ગો તો ગોઈસ. તે જ રીતે ક્રિયાપદના અંતે વ્યંજન પ્લસ વાય આપેલું હોય એટલે વ્યંજન આવેલો હોય તો આપણે વાય ની જગ્યાએ શું લગાડવાનું? તો વાય દેખાય તેની જગ્યાએ આપણે આઈઈએસ પ્રત્યે લાગે છે. આ ખાસ ધ્યાન રાખવાનું. ટ્રાય તો ટ્રાઈસ, ફ્લાય તો ફ્લાઈસ, ક્રાય તો ક્રાઈસ. પણ ક્રિયાપદના અંતે સ્વર પ્લસ આપેલું હોય, સ્વર વત્તા વાય આપેલો હોય તો એસ પ્રત્યે લાગે. જેમ કે પ્લે તો સ્વર છે તો પ્લેસ લાગશે, બાય નું બાઈસ, સે નું સેસ લાગશે. ડુ અને ડસ સાદા વર્તમાન કાળના રૂપમાં એક વચન ને બહુવચન. પહેલો પુરુષ તો આઈ સાથે ડુ અને બીજો પુરુષ યુ સાથે ડુ. બહુવચન વી ડુ, યુ ડુ. ઓકે. ત્રીજો પુરુષ હી સાથે ડસ, એક વચનમાં હોય તો સી સાથે શેનો ઉપયોગ થશે? ડઝ અને ઇટ સાથે ડઝ, ધેની સાથે ડુ થશે. બહુવચન આપ્યું હોય ત્યારે આ એક વચન છે, આ બહુવચન છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પ્રશ્નોના ઉત્તર. રાઈટ. હુ સિંગ અ સોંગ, ગીત કોણ ગાય છે? આ પ્રશ્નાર્થ વાક્ય થઈ ગયું. પ્રશ્ન તો એનો આન્સર શું મળ્યો? આરતી સિંગ અ સોંગ. હવે જો આ કેવું છે? એક વચનમાં આપેલું છે. આરતી ગીત ગાય છે તેનું ભાષાંતર. ધ ચિલ્ડ્રન સિંગ અ સોંગ. ચિલ્ડ્રન છે એ બહુવચન છે. અહીંયા ધ્યાન રાખો, ચિલ્ડ્રન કેવું છે? બહુવચન છે. બાળકો ગીત ગાય છે. ચાઇલ્ડ એક વચન, ચિલ્ડ્રન બહુવચન. રાઈટ. વોટ ડઝ ભરત લર્ન? ભરત શું શીખે છે? ભરત લર્ન ઇંગ્લિશ. ભરત ઇંગ્લિશ શીખે છે. રાઈટ. અહીંયા જુઓ તો અહીંયા શું લાગશે? એસ પ્રત્યે લાગશે. વોટ ડુ ધ બોયઝ પ્લે? છોકરાઓ શું રમે છે? ધ બોયઝ પ્લે ફૂટબોલ. છોકરાઓ ફૂટબોલ રમે છે. વેર
ડઝ અનિલ વર્ક? અનિલ ક્યાં કામ કરે છે? અનિલ વર્ક્સ ઇન સ્કૂલ. અનિલ એક શાળામાં કામ કરે છે. વેર ડુ ધે પ્લે? તેઓ ક્યાં રમે છે? ધે પ્લે ઇન ધ ગાર્ડન. તેઓ બગીચામાં રમે છે. રાઈટ. વેન ડઝ રેખા કમ હોમ? રેખા ક્યારે ઘર આવે છે? રેખા કમ્સ હોમ એટ 5 o'clock. હવે સમય આપ્યો હોય ત્યારે શેનો ઉપયોગ થશે વિદ્યાર્થી મિત્રો? એટ નો ઉપયોગ થશે. રેખા કમ્સ હોમ એટ 5 o'clock. રેખા 5 વાગે ઘરે આવે છે. વેન ડુ ધ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ? બાળકો ક્યારે શાળાએ જાય છે? ધ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ એટ 7 AM. એટનો ઉપયોગ ક્યારે થશે? જ્યારે કોઈ સમય આપ્યો ત્યારે. બાળકો 7 વાગે શાળાએ જાય છે. વિચ ગેમ ડઝ આનંદ પ્લે? આનંદ કઈ રમત રમે છે? આનંદ પ્લે ચેસ. આનંદ ચેસ રમે છે. રાઈટ. વિચ સબ્જેક્ટ ડુ ધે લાઈક? તેઓને કયો વિષય ગમે છે? ધે લાઈક મેથ્સ. તેઓને ગણિત ગમે છે. હાઉ મેની ડોલ્સ ડઝ પ્રિયા હેવ? પ્રિયા પાસે કેટલી ઢીંગલીઓ છે? પ્રિયા હેઝ 2 ડોલ. પ્રિયા પાસે 2 ઢીંગલીઓ છે. હાઉ મચ મિલ્ક ડુ ધે સેલ? તેઓ કેટલું દૂધ વેચે છે? ધે સેલ 10 liters ઓફ મિલ્ક. તેઓ 10 લીટર દૂધ વેચે છે. તો વિદ્યાર્થી મિત્રો આ અહીંયા આપણું જે હતું બેઝિક જે ઇન્ટ્રોડક્શન હતું, જે ઇમ્પોર્ટન્ટ હતા પ્રશ્નમાં, તેનું આપણે આજે સોલ્યુશન કર્યું. એક્સરસાઇઝ છે તો તમને નેક્સ્ટ લેક્ચરમાં તમને જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો.